નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 માં આસપાસ વિષયમાં પાઠ 14 આપણે શીખીએ છીએ। એ પાઠ આપણો પૂરો થઈ ગયો છે અને એમાં આવતા બધા જ પ્રશ્નોના જવાબ આપણે લખી લીધા છે, પરંતુ આજે હું તમને થોડા વધારાના પ્રશ્નોના જવાબ લખાવીશ જે તમારે મારી સાથે લખવાના છે। તો આપણે કુદરતી આપત્તિ વિશે શીખ્યા કે કઈ કઈ કુદરતી આપત્તિ કહેવાય। તો ધરતીકંપ, દુકાળ, વાવાઝોડું, પછી સુનામી, દાવાનળ એટલે કે જંગલમાં લાગેલી આગ, એ બધી કઈ આપત્તિ છે? તો કે કુદરતી આપત્તિ। આપણે આ બધી આપત્તિના પ્રશ્નના જવાબ લખવાના છે, એટલે તમારે બધાએ મારી સાથે લખવાનું છે। તો પહેલો પ્રશ્ન આપણે લખીશું કે ધરતીકંપ એટલે શું? તો આપણે પાઠમાં જોયું કે ધરતીકંપ આવે ત્યારે શું થાય છે? તો કે ધરતી એકદમ ધ્રુજવા માંડે છે અને એ ધ્રુજારીથી મકાન છે એને પણ નુકસાન થાય છે અથવા તો ધરાશાયી થઈ જાય છે। તો ધરતીકંપ કેવી રીતે આવે છે? તો લખો, પૃથ્વીના પેટાળની અંદર ના ખડક સ્તરોનું હલનચલન થવાથી ખૂબ જ શક્તિશાળી કંપન થાય છે, ત્યારે પૃથ્વીની સપાટી ધ્રુજી ઉઠે છે। તેને ધરતીકંપ કહે છે। જ્યારે જમીનની અંદરના ખડક સ્તરો એટલે કે પેટાળની અંદરના ખડક સ્તરો જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે ધરતી ધ્રુજી ઉઠે છે, એને ધરતીકંપ કહેવાય છે। હવે એના પછીનો પ્રશ્ન જુઓ કે દુકાળની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે? તો લખો, વરસાદ પડ્યો ન હોય અથવા નહિવત પડ્યો હોય। નહિવત એટલે સાવ ઓછો વરસાદ, વર્ષ દરમિયાન જેટલો આવવો જોઈએ એના ચોથા ભાગનો પણ વરસાદ ન પડ્યો હોય એને નહિવત વરસાદ કહેવાય। તેવી સ્થિતિમાં પાક અને ઘાસચારો ઉગે નહીં, તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે। હવે એના પછીનો પ્રશ્ન છે કે વાવાઝોડાની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે? તો લખો, સમુદ્ર ઉપર હવાનું હલકું દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય છે। એ વેગીલા પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે। જ્યારે હવાનું હલકું દબાણ સમુદ્ર ઉપર ફેલાય છે અથવા તો થાય છે ત્યારે
વાવાઝોડાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અને વાવાઝોડું આવે ત્યારે આપણે જોઈએ છીએ કે અત્યંત વેગપૂર્વક કલાક પ્રતિ કિલોમીટરના રફતારથી પવન ફૂંકાય છે ત્યારે ઘણી બધી વસ્તુઓને નુકસાન થાય છે. એને શું કહેવાય છે? વાવાઝોડું. હવે આપણે એના પછીનો પ્રશ્ન લખીએ કે સુનામી એટલે શું? તો લખો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ થવાથી અથવા જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે. એવું જરૂરી નથી કે જ્વાળામુખી પૃથ્વી પર જ ફાટે, પરંતુ સમુદ્રના પેટાળની અંદર પર ધરતીકંપ થાય છે અને જ્વાળામુખી પણ સમુદ્રના પેટાળની અંદર ફાટે ત્યારે એકદમ વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે દાવાનળ એટલે શું? તો લખો ગીચ જંગલોમાં મોટા વૃક્ષોની સૂકી ડાળીઓ એકબીજા સાથે ઘસાય કે અન્ય કોઈ કારણસર અગ્નિ પેદા થાય છે. એ અગ્નિ જંગલમાં ઝડપથી ફેલાય છે. જંગલમાં આ રીતે લાગેલી આગને દાવાનળ કહે છે. કોઈ મનુષ્ય દ્વારા આગ લગાવવામાં ન આવી હોય, પરંતુ કુદરતી રીતે વૃક્ષોની ડાળીઓ અથડાવાથી જે આગ પેદા થાય છે અથવા તો ઉત્પન્ન થાય છે એને શું કહેવાય છે? દાવાનળ કહેવાય છે. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એ છે આપત્તિ વ્યવસ્થાપન એટલે શું? આપત્તિ આવે ત્યાર પછી એ આપત્તિમાંથી બહાર નીકળવા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે છે એને આપત્તિ વ્યવસ્થાપન કહે છે. તો આપણે એનો જવાબ લખીએ જ્યારે વધુ સંખ્યામાં માણસો કોઈ આપત્તિ વિનાશ કે સંકટનો ભોગ બને ત્યારે તેમને એ પરિસ્થિતિમાંથી સલામત કે ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે બહાર કાઢવા
માટે કરવામાં આવતી પ્રયુક્તિઓને આપત્તિ વ્યવસ્થાપન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રશ્નના જવાબ લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રશ્નો જે વધારાના પ્રશ્નો લખ્યા છે એનું ઘરે એકવાર પુનરાવર્તન કરજો. હજુ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં થોડા વધારાના પ્રશ્નો લખશું જે તમને પરીક્ષામાં ઉપયોગી બની રહેશે.